રાજ્યમાં ફરી એકવાર ડ્રગ્સ પકડાયું છે। સુરતમાં ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી સુરત ડ્રગ્સ લઈને આવી રહેલા 3 શખ્સોની ધરપકડ કરી છે। મળતી માહિતી પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચે સચિન કપલેતા ચેકપોસ્ટ ખાતેથી 554.82 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઇરફાન ખાન, મોહમ્મદ તોસીફ અને અશફાક કુરેશી નામના શખ્સની ધરપકડ કરી છે। આ ત્રણેય આરોપીઓ મુંબઈથી એમડી ડ્રગ્સ લઈને સુરત આવી રહ્યા હતા ત્યારે સચિન વિસ્તારથી સુરત ક્રાઇમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી હતી। ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓને પકડીને પૂછપરછ શરૂ કરી છે। ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયાએ જણાવ્યું હતું કે સચિન વિસ્તારથી જે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમાંથી એક તોસીફની પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે તે મુંબઈના નાલા સોપારામાંથી અજય ઠાકોર નામના વ્યક્તિ પાસેથી આ ડ્રગ્સ લાવ્યો હતો। 4-5 દિવસમાં અજય ઠાકોરની ઓળખ કરીને ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી। અજય ઠાકોરની પૂછપરછ દરમિયાન ચોંકાવનારો નામ સામે આવ્યું છે, જે નાઇજેરિયનનું હતું। નાઇજેરિયન ડેવિડ કુચે નાલા સોપારામાં જ રહે છે, જે મૂળ નાઇજેરિયાનો છે, પરંતુ 10 વર્ષથી મુંબઈ નાલા સોપારામાં રહે છે। सूरत क्राइम ब्रांच द्वारा 16/11/2024 रोज नो ड्रग्स इन सूरत सिटी अन्वये सूरत क्राइम ब्रांच और सूरत सिटी द्वारा ड्रग्स विरुद्धની મુહિમ ચલાવી અને સતત ડ્રગ્સ માફિયા વિરુદ્ધ કામ કરી રહ્યા હતા। એમાં 16/11 રોજ सूरत क्राइम ब्रांच द्वारा 2 કેસ કરવામાં આવ્યા હતા, જેમાં જંગીપુરા વિસ્તારમાંથી 1 કિલો એમડી સાથે 2 માણસોની ધરપકડ કરવામાં આવી હતી અને પેરેલલ બીજો કેસ કપ્તલા સચિન પોલીસ સ્ટેશનમાં ચેકપોસ્ટ પાસેથી 550 ગ્રામ એમડી મળ્યું હતું અને એમાં તોસીફ, ઇરફાન અને 3 લોકોની ધરપકડ કરવામાં આવી હતી। તોસીફની એની પૂછપરછ દરમિયાન તોસીફ સુરત ખાતે આ ડ્રગ્સ લાવીને વેચતો હતો અને મુંબઈથી આ ડ્રગ્સ લાવેલો હતો નાલા સોપારા વિસ્તારમાંથી, એક માહિતી આવી મળેલી હતી। એની પૂછપરછ દરમિયાન નાલા સોપારામાંથી અજય ઠાકોર નામનો એક માણસ પાસેથી લાવ્યો હતો। અજયને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા 4-5 દિવસથી આઈડેન્ટિફાઈ કરીને ત્યાં રેડ કરવામાં આવી અને અજય ઠાકોરને મળ્યો। અજય ઠાકોરની પૂછપરછ દરમિયાન આગળ એક ચોંકાવનારું નામ નાઇજેરિયનનું મળ્યું, ડેવિડ ઉચ્ચે નામ। અને ડેવિડ ઉચ્ચે પણ નાલા સોપારામાં જ રહે છે, નાઇજેરિયાનો છે અને 10 વર્ષથી ઇન્ડિયામાં રહે છે અને આ બધા ધંધાઓ સાથે સંકળાયેલો છે। એની આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખૂબ મહેનત કર્યા પછી ત્યાંથી નાઇજેરિયન એરિયામાંથી, જ્યાં નાઇજેરિયાનો રહે છે નાલા સોપારામાં, ત્યાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને ડેવિડ ઉચ્ચેની ધરપકડ કરવામાં આવી અને આ લોકોને લાવી અને એમની પૂછપરછ ચાલુ છે। ડેવિડ ઉચ્ચે આની પહેલા પણ 2015માં એક ફ્રોડના કેસમાં, સાયબર ફ્રોડનો કેસ છે એમાં વિરુદ્ધમાં એમાં અરેસ્ટ થયેલો હતો અને 4 વર્ષ સુધી મુંબઈ જેલમાં રહેલો છે અને 2019માં છૂટ્યા પછી ડ્રગ્સમાં ફરીથી આ લાઈનમાં આવવાનું પ્રાથમિક માહિતીમાં મળી રહ્યું છે। જે અહીંથી તોસીફ છે મુંબઈથી ઠાકોર પાસેથી આની પહેલા લઈ આવેલો હતો, ઠાકોર આ ડેવિડ ઉચ્ચે પાસેથી પણ પહેલા લઈ આવેલો હતો, એટલે એ એમની પાસેથી પહેલા લાવીને વેચી ચૂક્યા છે। એના વિઝા વેરીફાઈ કરવાના બાકી છે। એના પાસપોર્ટ અને વિઝા એનો જે 2015માં પકડાનો હતો ત્યારે એને સીઝ કરવામાં આવ્યો છે અને એને કયા વિઝા ઉપર હતો એને વેરીફાઈ કરવાનું ઇન્વેસ્ટિગેશન દરમિયાન કરી દેવાનું છે। ઠાકોરની નથી, પણ ડેવિડ ઉચ્ચે 2015માં મુંબઈ પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હતો અને 4 વર્ષ જેટલો જેલમાં રહેલો છે। એ અલગ અલગ ફ્રોડના અને કહે છે સાયબરના અલગ અલગ કોમ્પ્યુટર જોબ કરે છે, પણ એ ફ્રોડમાં હોવાની અમારી પાસે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન દરમિયાન એવું લાગે છે કે સાયબર ફ્રોડ કરતો હશે। હા, કેમેરામેન તરીકે પણ એને કામ કરેલું છે।